નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ગતરોજ આપણી ચેનલ પર આપણે એક વિડીયો બનાવીને મૂક્યો હતો જેમાં આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને સરકાર દ્વારા કાયમી કરવાની કવાયત હાથ ધરવામાં આવનાર છે તેવો વિડીયો આપણે બનાવીને આપણી ચેનલ પર મૂક્યો હતો. અને મિત્રો, આજે સરકાર દ્વારા જસ્ટિસ MB શાહ કમિશને ગુજરાત સરકારને વિસ્તૃત રિપોર્ટ સોંપી દીધો છે અને સરકારને આ જે જસ્ટિસ MB શાહ કમિશન દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કરાર આધારિત નિમણૂકો બંધ કરી આઉટસોર્સ કર્મીઓને નિયમિત કરી અને સરકાર જે છે તે સરકારમાં વ્યાપેલો વ્યાપક ભ્રષ્ટાચાર અને ઘણા લાંબા સમયથી જે સરકારની કાયમી જગ્યાઓમાં ભરતી થતી હતી તેને પણ મિત્રો સરકાર દ્વારા જે છે તે ભરી શકાય છે. મિત્રો, તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે મિત્રો જે સરકાર દ્વારા જે કમિશન બનાવવામાં આવ્યું હતું મિત્રો કે જસ્ટિસ MB શાહ કમિશને ગુજરાત સરકારને પોતાના રિપોર્ટમાં શું જણાવ્યું છે. સાથે જ મિત્રો ગુજરાતના અલગ અલગ વિભાગોમાં જે 7 લાખ કરતાં વધારે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ આઉટસોર્સ કર્મચારીઓ છે 11 માસના કરાર આધારિત, તેમના માટે આ ન્યૂઝ ખૂબ જ આશાસ્પદ બનવાના છે કારણ કે સરકાર દ્વારા હવે આવા કર્મીઓને જે છે તે મિત્રો કાયમી કરવાની કવાયત ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. એટલે કે લોકસભાની ચૂંટણી બાદ આગામી જુલાઈ-ઓગસ્ટ મહિનામાં મિત્રો ચોક્કસથી આની કવાયત હાથ ધરવામાં આવનાર છે. વિડીયોમાં વિગતવાર જાણીએ જસ્ટિસ MB શાહ કમિશનનો રિપોર્ટ. વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમારા ચેનલના પ્લેટફોર્મ પરથી તમને ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, જસ્ટિસ MB શાહ કમિશને ગુજરાત સરકારને વિસ્તૃત રિપોર્ટ સોંપી દીધો છે અને કાયદા પંચે કહ્યું છે કે કરાર આધારિત નિમણૂકો હવે સરકારે બંધ કરવી જોઈએ. આઉટસોર્સ કર્મીઓને નિયમિત કરી અને સરકારમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને સરકાર ડામી શકે છે. આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પાર્ટ ટાઈમ નિમણૂકોને નિયમિત કરવા સરકારને બનાવવાની યોજના બનાવવાનું પંચનું સૂચન કરવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારે કાયદાકીય નિષ્ણાતોની સેવા કોન્ટ્રાક્ટ ફિક્સ વેતનથી લેવી ઠીક નથી, હવે સરકારે બંધ કરવી જોઈએ. જવાબદેહી વગરની સર્વિસને કારણે વહીવટીતંત્રમાં દૂષિત સરકારી કામમાં ત્રાહિત પક્ષની દખલ વધી ગઈ છે. મિત્રો, જાણીએ મિત્રો ગુજરાત સરકારના કોન્ટ્રાક્ટ આઉટસોર્સ અને કરાર આધારિત સેવાઓ સંદર્ભે લાંબા સમયથી પ્રશ્નો ઉઠી રહ્યા છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના અનેક કેસોમાં સરકારનું નીચાજોણું પણ થયું છે. કાયદાકીય સંઘર્ષમાં પણ સરકારે ઉતરવું પડ્યું છે. આવી પરિસ્થિતિ વચ્ચે સુપ્રીમમાંથી રિટાયર્ડ જસ્ટિસ MB શાહના અધ્યક્ષપદે કાર્યરત સ્ટેટ લો કમિશને ગુજરાત સરકારને કરાર આધારિત નિમણૂકની યોજનાને જ બંધ કરવા તેમજ આઉટસોર્સિંગ કર્મીઓને નિયમિત કરવા તેવી સંકલિત યોજના બનાવવા માટે સૂચન કર્યું છે. રાજ્ય કાયદાપંચના અધ્યક્ષ જસ્ટિસ MB શાહે રાજ્ય સરકારમાં વર્ગ 4, કેટલાક કિસ્સામાં વર્ગ 3ના પદો પર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ અને કામચલાઉ જરૂરિયાત અનુસાર પાર્ટ ટાઈમ કે પછી ઉચ્ચક વેતને લેવામાં આવતી સેવાઓ સંદર્ભે અભ્યાસ રિપોર્ટ તૈયાર કર્યો છે જેમાં સામાન્ય વહીવટ વિભાગ, નાણાં વિભાગના ઠરાવો, પરિપત્રો અને કોર્ટના ચુકાદા ટાંકી કેટલાક મહત્ત્વના સૂચનો કરાયા છે. સરકારને ફેબ્રુઆરીના અંતે સોંપાયેલા આ રિપોર્ટમાં કહેવાયું છે કે નિશ્ચિત ઓફિસોમાં ડ્રાઈવરની નિમણૂક કરવા નિયત કાર્યવાહી જે છે તે મિત્રો કરવાની છે અને જે અનુસરવામાં આવે છે સ્ટેનોગ્રાફરની સેવા પાનાદીઠ ટાઈપિંગ દરે કે આઉટસોર્સિંગથી લેવાનું બંધ કરો. કાયદાકીય નિષ્ણાતોની સેવાઓ પણ કરાર આધારિત કે ફિક્સ વેતને લેવાય છે તે પણ બંધ થવી જોઈએ. રાજ્યમાં લાંબા સમયથી મહત્ત્વની જગ્યાઓ પર વય નિવૃત્તિ બાદ કરાર આધારિત નિયુક્તિઓ થઈ રહી છે જેમાં મહત્તમ 62 કે 65 વર્ષની મર્યાદા પછી પણ એક જ જગ્યાએ રિટાયર્ડ થયેલા ઓફિસરો કબજો જમાવીને બેઠા છે જેના કારણે જવાબદેહી વગરની સર્વિસને કારણે વહીવટીતંત્ર દૂષિત, વહીવટીતંત્રમાં ત્રાહિત પક્ષની દખલ વધી રહી છે. કાયદા પંચે સોંપેલા રિપોર્ટમાં રાજ્યમાં કોઈપણ સ્તરે આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કે કામચલાઉ પછી જરૂર મુજબ પાર્ટ ટાઈમ સેવા માટે નિમણૂક કરવા માટેના નિયમને રદ કરવા સૂચવ્યું છે. એટલું જ નહીં, આ સંદર્ભમાં હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે વખતો વખત જે કોઈ ચુકાદા આપ્યા છે જે અમલ કરવા માટે સરકારે ગંભીરતાપૂર્વક વિચારણા કરવી જોઈએ એમ પણ કહેવામાં આવ્યું છે. જે કર્મચારીની છેલ્લા કેટલાક વર્ષોથી આઉટસોર્સિંગ એજન્સી કોન્ટ્રાક્ટ કામચલાઉ જરૂરિયાત મુજબ પાર્ટ ટાઈમ કે પછી ઉચ્ચક રકમથી નિમણૂક થયેલી છે તે તમામને નિયમિત કરવા એક સંકલિત યોજના રજૂ કરવા પણ સરકારને કહેવામાં આવી છે. મિત્રો, જાણીએ મિત્રો સરકારના અલગ અલગ વિભાગોમાં હાલ ફિક્સ પેના 49,000 જેટલા 77 જેટલા કર્મીઓ આઉટસોર્સિંગ પર અનાધાર છે. વિવરણ છે. 7મું પગાર પંચ સરકારી સેવકોની સંખ્યા 2,99,056 છે. છઠ્ઠા પગાર પંચમાં 2,605 હતી. આઉટસોર્સ કોન્ટ્રાક્ટ સેફ્ટી પે જે છે તેના પર કુલ 1,45,546 જેટલા છે. ફિક્સ વેતન પર 49,077. આમ કુલ સરવાળો જે છે 4,65,000 જેટલો ગુજરાત સરકારના વિભાગોમાં થઈ રહ્યો છે. ટોપ 10 આઉટસોર્સિંગ વિભાગોની વાત કરીએ તો આરોગ્યમાં આઉટસોર્સિંગ પાછળ ખર્ચો 375 કરોડ રૂપિયા, કૃષિ સહકાર વિભાગમાં 150 કરોડ રૂપિયા, મહેસૂલમાં 90 કરોડ રૂપિયા, શિક્ષણમાં 64 કરોડ રૂપિયા, ગૃહ વિભાગમાં 63.5, કાયદા વિભાગમાં 50.13 કરોડ રૂપિયા, શ્રમ રોજગાર વિભાગમાં 47.68 કરોડ રૂપિયા, આદિજાતિ વિકાસમાં 33.6 કરોડ, રમતગમત યુવા વિભાગમાં 29.3 કરોડ અને બંદરો વ્યવહાર વિભાગમાં
18.35 કરોડ રૂપિયાનો આઉટસોર્સિંગ વિભાગનો કાર્ય થઈ રહ્યો છે મિત્રો. હાલ રાજ્ય સરકારમાં 1,45,567થી વધારે કર્મીઓ આઉટસોર્સ કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરી રહ્યા છે. ગાંધીનગર ગુજરાતમાં કુલ 4,65,306 કર્મચારીઓમાંથી આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ અને સેફ્ટી પેક હેઠળના કર્મચારીઓની સંખ્યા 1,45,567થી વધુ છે, જેની પાછળ દર વર્ષે 100-125 કરોડ રૂપિયાનો ખર્ચો થઈ રહ્યો છે. સરકારમાં આઉટસોર્સિંગ એ હ્યુમન રિસોર્સ સપ્લાયના મોટા વેપાર તરીકે જોવામાં આવી રહી છે, જેનો ખર્ચ પણ કાયમી અધિકારી સરકારીઓ પાછળ થતા વાર્ષિક રૂપિયા 15.77 કરોડ 99 લાખના પગાર ખર્ચના 6.81% થવા જાય છે. એક અંદાજે આઉટસોર્સિંગ પાછળ રૂપિયા 1,027 કરોડ 97 લાખથી વધારે ખર્ચ થઈ રહ્યો છે, જેમાં છેવટે પ્રાઇવેટ સપ્લાયર કંપનીને લાભ થઈ રહ્યો છે. એક અંદાજે સરકારમાં વર્ગ 1 હેઠળ 35, વર્ગ 2ની 341, વર્ગ 3ની 2739, જ્યારે વર્ગ 4માં 10,411 જગ્યા પર આઉટસોર્સ કે કોન્ટ્રાક્ટની સેવાઓ લેવાય છે. વાર્ષિક રૂપિયા 1,027 કરોડથી વધારે રૂપિયાનો ખર્ચ સપ્લાય કંપનીઓને થઈ રહ્યો છે. ફાયદો: સફાઈ કર્મીઓનો સહિતના કર્મીઓનું લઘુત્તમ વેતન વધશે. ગુજરાત સરકાર આગામી ટૂંક સમયમાં સરકારી સફાઈ કામદારો સહિતના તમામ શ્રમિકો માટે લઘુત્તમ વેતનના દરોમાં વધારો કરવા જઈ રહી છે. વર્ષ 2014 પછી અર્થાત 9 વર્ષ થઈ ગયા પણ આ દરખાસ્ત પૂરી થઈ નથી. તો મિત્રો, જે સ્કિલ વર્કર છે તેમનો 474, સેમી સ્કિલનો 461 અને અનસ્કિલનો 461 રૂપિયા જે પગાર વધારો સરકાર દ્વારા ઓલરેડી કરી દેવામાં આવ્યો છે. આમ જસ્ટિસ MB શાહે સરકારને મિત્રો કરાર આધારિત નિમણૂક બંધ કરી અને કરાર આધારિત અને આઉટસોર્સની કર્મીઓને જે છે તે મિત્રો કાયમી કરવા માટે સરકારને સૂચન કરવામાં આવ્યું છે. અને સરકાર આના માટે મિત્રો અગાઉ જે લોકસભાની ચૂંટણી બાદ એટલે કે આગામી જુલાઈ-ઓગસ્ટ મહિનામાં તમામ વિભાગોના ઓલરેડી જે છે તે આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીની ડિટેલ સરકારે મંગાવી લીધી છે. અને જે સ્કિલ્ડ એટલે કે જે ઉમેદવારો જે તે જગ્યા પર મિત્રો યોગ્યતા ધરાવતા હશે તેવા ઉમેદવારોને આગામી સમયમાં સરકાર ચોક્કસથી મિત્રો કાયમી કરી અને તેમને નિમણૂકો આપવાનો જે છે તે કાર્યક્રમ યોજી શકે છે. આશા રાખીશું કે આનાથી રાજ્ય સરકાર, પંચાયત સેવા અને ગુજરાત સરકારના 26 વિભાગો તેમજ 65 જેટલા બોર્ડ નિગમના અલગ અલગ વિભાગોમાં કામ કરતા 7 લાખ કરતાં પણ વધારે જે આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે તેમને ખૂબ મોટો લાભ થઈ છે. જય હિન્દ, અસ્તુ.